બાળકના મસ્તકની રસોઈ બનાવે. શું રસોઈ બનાવતા આવડે વાણિયાની પત્નીને? આ તો જેમ તેમ એ બાળકના મસ્તકની રસોઈ અને થાળ પીરસીને લ્યો મહારાજ હવે સાધુને કયો જમી. ભગવાનની સામે સગાશાએ કીધું મહારાજ તમે જેમ કીધું મહારાજ એમ થાળ પીરસો, હવે એક પણ વાત કર્યા વગર હવે ચૂપચાપ જમી. સાધુ એ ભગવાન તો કસોટીએ ચડ્યો ને. ભગવાને કીધું કે હે સગાશા તારે દીકરા કેટલા? કેમ મહારાજ? હે સગાશા મારે નિયમ છે કોઈના ઘરે જમું ને એનો દીકરો હામે બેહારે ને પછી જમતો. તારે દીકરાને બોલાય હામો બેહાર પછી હું જમું. સગાશા કે મહારાજ દીકરાની ક્યાં વાત કરો, એક હતો ઈ તો ખાંડીના તમારી સામે થાળી ના પીરસે. મતલબ મહારાજ હવે સંતાન નથી. હે સગાશા તો સાંભળી લે, ની સંતાનના ઘરનું ખાતો નથી. જા. આને ભગવાન કહેવાય. સાધુના રૂપમાં ઊભા થાય અને ત્યાં ચંગાવતી આવી છે. મહારાજ ચૂપચાપ બેહીને ભોજન કરી લો. સાધુના રૂપમાં મને ખબર છે આજ ભગવાન આવ્યો છે, જો તું કસોટી કરતો તો પ્રભુ અમે પાછા પડીએ. મહારાજ મારા કુખની અંદર 7 મહિનાનું ગર્ભ છે. મેં સાંભળ્યું છે 7 મહિનાના ગર્ભમાં જીવ આવી જાય. લાવો કટાર મારું પેટ ચીરી બાળકને બહાર કાઢી તમને જમાડું, બાકી આજ આંગણે સાધુ ભૂખ્યો ન જાવ. કહે છે ચંગાવતી આમ બોલી હાથમાં કટાર લઈ આમ જ્યાં પેટમાં નાખવા જાય, આમ પેટ ચીરવા જાય ત્યાં ભગવાન ઉભો થઈ ગયો. બસ કરો ચંગાવતી બસ કરો, હવે તો મારી કસોટી થઈ રહી છે. હું કસોટી કરવા આવ્યો તો પણ હવે તો મારી કસોટી થઈ રહી કહેવાય છે. પછી ચેલિયાને ભગવાને જીવતો કર્યો, કરી તો ભલે કરી પણ આવી કસોટી હવે કોઈની કરશો નહીં. પેટના દીકરા ખાંડીને ખવડાવ્યા બાપ તોય ડગ્યા નથી. આજ એના ગુણો ગવાય છે, આજ એની કથાઓ હોય છે. તમારા સંતાનોને સમજાવજો. જીવનમાં ચડતી પડતી તો આવે પણ કોઈ દી ખોટા રસ્તે ન જાય, ખોટા વિચારો ના આવવા જોઈએ. સહન શક્તિ તમારા બાળકમાં આવે, સારા સંસ્કાર આવે. મહારાજ અંગ રાજ્ય આપી શક્યા વેનને પણ સંસ્કાર ના આપી શક્યા. પરિણામ એ આવ્યું છે કે રાજા અંગને પોતાનું રાજ્ય મૂકીને વયું જવું પડ્યું છે. વેનનો ત્રાસ એટલો બધો હતો ને અંગ કંટાળી અને રાજ્ય મૂકીને નીકળ્યા છે. આ બાજુ રાજા અંગ કહેવાય છે રાજમુખી જંગલમાં આવ્યા. વેન રાજા બન્યો. વેન મહાદુષ્ટ તો હતો જ, એમાં રાજ્ય મળ્યું એટલે આ ત્રાસ કરવા લાગ્યો છે. સાધુ બ્રાહ્મણ ઋષિ મુનિઓને ત્રાસ આપવા લાગ્યો. યજ્ઞ અટકાવે, પૂજા પાઠ થવા ન દે. અને આમ એકવાર સાધુ બધા ભેગા થયા અને વેનને કીધું હે વેન તું આ કરે છો એ ખોટું કરે છે. આ યજ્ઞ અટકાવે છો, સાધુ સંતોને ત્રાસ આપે છે. વેનને સમજાયો. વેન એને મારવા તૈયાર થયો. સાધુને ક્રોધ આવ્યો અને એક હુંકાર ભરતા વેનનું ત્યાં મૃત્યુ થઈ ગયું. સાધુના ક્રોધ સામે બાપ કોણ ટકી શકે?